75 વર્ષે તમે છેવાડાને આપી નથી શક્યા, એટલે આ બધું ઉલ્લુ બનાવવાનું કારખાનું છે. જો ઈડબ્લ્યુએસ અનામત લાગુ ના થઈ તો એને પ્રતિનિધિત્વ એ વર્ગને મળવાનું જ નથી. એ વર્ગ જ આખો નીકળી જશે, લાયકાતના ક્રાઇટેરિયામાંથી જ નીકળી જશે. એ વરુણ કોણ છે અને જગદીશભાઈ કોણ છે એમને લેવા દેવા નથી. રાજનીતિક પાર્ટી મત ગણે. અત્યારે જેની આપણે ડિબેટ કરી રહ્યા છે, હું માનું ત્યાં સુધીમાં આવનારા 1.5-2 વર્ષ જે છે ને અત્યંત મહત્વપૂર્ણ અને યુ ટર્ન લેનારા હશે. યુ ટર્ન ફરજિયાત ટિકિટ આપવી પડે, એટલે સ્વાભાવિક ટિકિટ આપ્યા પછી તો જેણે ટિકિટ આપી હશે એને એ વ્યક્તિને પુશઅપ તો કરવો પડશે. એનાથી સમાજનું કે પ્રદેશનું કાંઈ દળદર ફીટે નહીં. હું બહુ ગંભીરતાપૂર્વક કહું છું, ફરીથી વારે વારે કહું છું. અને બિન અનામત વર્ગે જાગી જવાનું ને તે હકીકતમાં દૂરબીનથી જોશો તો આખો બિન અનામત વર્ગ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી ગુજરાતની રાજનીતિમાં ક્યાંય દેખાશે નહીં. તળિયા સાફ થઈ ગયા છે. મને પ્રાણે તમે ટિકિટ એક તો આપી હોય, હું લાયકાત ધરાવું કે ન ધરાવું, ખાલી જે તે કાસ્ટનો છું, તો વિચાર કરો જ્યારે હું સ્વયં એ બાબતમાં કેપેબલ નથી, પણ મને ધક્કા મારી મારીને મોકલવામાં આવ્યો હોય તો હું શું ઉકાળું, મને કયો. એ મતના ઇક્વિઝનમાં બિન અનામત વર્ગ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે અને લાયકાતવાળા કોઈ વ્યક્તિને સ્થાન નહીં મળે. તો આજે શું તમે એમ સમજો છો કે બ્રહ્મ સમાજમાંથી કે ઠાકોર સમાજમાંથી કોઈ એવો વ્યક્તિ જ નથી જેને કેબિનેટમાં સ્થાન મળવું જોઈએ? જીતના સમીકરણ એવી રીતે ગોઠવાયા કે અત્યારે હાલની સ્થિતિમાં બ્રાહ્મણ સમાજની, ઠાકોર સમાજની કેબિનેટમાં જરૂર નથી. એમને જીતાય દે, એમને કંઈ આપ્યા વગર જીતાય દે, એટલે ફેંકાઈ ગયા. આ જ પરિસ્થિતિ બિન અનામત વર્ગના લોકોની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થવાની. હવે જે લોકો જ્ઞાતિના રાજકારણ કરે છે તે લોકો આજે જ્ઞાતિના નામે ધુરંધર થઈ ગયા, નો ડાઉટ. એના ધંધા ધાપા, એનું રૂતબો ભૂતબો બધો વધી ગયો. સમાજ તો ન્યા ને ન્યા છે. સમાજનું તો કોઈ દરદર ફીટું નથી. કુંવરજી બાવળિયા છે ભાજપમાં, કોળી સમાજનું શું ભલું થઈ ગયું તમે વિચાર કરો. કોંગ્રેસમાં છે ભાઈ આપણે ઓબીસીના ચહેરા તરીકે આવ્યા છે અમિતભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી. કયા આદિવાસી સમાજ કોલર ઊંચો કરીને મીંડા કેવા? અત્યારે આ તુષારભાઈ ચૌધરી છે, વિરોધ પક્ષમાં નેતા બન્યા છે. હવે ઈ નેતા બને એમાં આદિવાસી સમાજનું શું ભલું થઈ જાય? ગુજરાતમાં નવું ઉગશે પ્રભાત. શું તે જ્ઞાતિવાદને મારશે લાત? આ એક બહુ મોટો પ્રશ્ન છે અને દર સમયાંતરે આ પ્રશ્ન આવતો હોય છે કે ગુજરાતમાં આખરે જ્ઞાતિવાદના જે મુદ્દા હોય છે અને ચૂંટણી સમયે તો ખાસ ઉઠતા હોય છે, ત્યારે શું જ્ઞાતિવાદથી પર થઈને ગુજરાતમાં ખરેખર જે આપણી રાજકારણ છે તે પર થશે ખરું? આ જ મુદ્દો એક અત્યારે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું છું આપનો નરેન્દ્રસિંહ જાદવ. અને જે રીતે અત્યારે દરેક જ્ઞાતિઓ ગુજરાતમાં, કોઈ જ્ઞાતિએ કે અમે આર્થિક રીતે પછાત છીએ, કોઈ કે અમે સામાજિક રીતે પછાત છીએ, ત્યારે ખરેખર જ્ઞાતિને આધારે જે રાજકીય પાર્ટીઓ પણ જે જ્ઞાતિના આધારે જે ટિકિટ ફાળવણી કરતી હોય છે, આ તમામ જે પ્રશ્નો છે તે જ મુદ્દે અને આખરે એનો હલ શું થઈ શકે તે જ મુદ્દે વાત કરવા અમારી સાથે આજે લલકારમાં જોડાયા છે જાણીતા વિશ્લેષક, વિવેચક અને વરિષ્ઠ પત્રકાર શ્રી જગદીશભાઈ મહેતા, અને સાથે જ જોડાશે પાટીદાર આગેવાન અને જે રીતે એમણે ઈડબ્લ્યુએસનો મુદ્દો ઉઠાવ્યો છે તેવા ભાજપના નેતા વરુણભાઈ પટેલ. આ બંનેનું સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં. જગદીશભાઈ, સૌપ્રથમ હું આપની પાસે આવીશ, પરંતુ તે પહેલા હમણાં થોડા સમયથી વરુણભાઈએ જે મુદ્દો ઉઠાવતા રહ્યા છે ઈડબ્લ્યુએસનો, ઇકોનોમિકલ જે વીકર સેક્શન રિઝર્વેશન, તેઓ માને છે કે ચૂંટણીમાં સક્રિય થવું જોઈએ, ચૂંટણીમાં તેને લાવવું જોઈએ. વરુણભાઈ, મારે ખાસ એ જાણવું છે કે પાટીદારો માટે આ ચૂંટણીમાં લાવવાની આખરે જરૂર તમને કેમ લાગે છે? જો એનું હું તમને કારણ કહું કે જેવી રીતે આજથી 10 વર્ષ પહેલા એક આંદોલન ઊભું થયું કે ભાઈ આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગના લોકોને શિક્ષણ અને રોજગારમાં અનામત આપો. 4 વર્ષના લાંબા સંઘર્ષ પછી કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે એક પ્રોવિઝન આપ્યું અને ઈડબ્લ્યુએસનું સર્જન થયું.
આ ઈડબ્લ્યુએસ નું સર્જન પણ ઓબીસી ની જેમ જ થયું. જેમ ઓબીસી નો જન્મ થયો એવી જ રીતે ઈડબ્લ્યુએસ નો જન્મ થયો. ઓબીસી પણ મૂળભૂત રીતે અનામતની જ્ઞાતિ નથી, પણ પછી જે તે વખતની સરકારને જે તે વખતની રાજનીતિને એવું લાગ્યું કે આ વર્ગ છે જે આર્થિક અને સામાજિક રીતે પછાત છે, એના માટેનું એક પ્રોવિઝન આઈ થિંક 1980 પછી એ પ્રોવિઝન લાગુ કરવામાં આવ્યું અને ઓબીસી અનામતનો જન્મ થયો. એ ઓબીસીને શિક્ષણમાં અને રોજગારમાં અનામત આપી, પછી એ જ ઓબીસીને સ્થાનિક સ્વરાજમાં અનામત આપી. એ સ્થાનિક સ્વરાજમાં અનામત 10% હતી. મામલો ક્યાંક ને ક્યાંક સુપ્રીમમાં ગયો, સુપ્રીમે જજમેન્ટ આપ્યું કે ભાઈ 27% ઓબીસી તમે શિક્ષણ અને રોજગારમાં જેવી રીતે આપી દે એવી જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ઓબીસીને અનામત આપો. અને રાજ્ય સરકારે એની વાત પણ માની. હું ઓબીસી સમાજને અભિનંદન આપું છું કે એમને અનામત મળવા 10%ની જગ્યાએ 27% જઈ રહી છે. તો આ જ પ્રક્રિયા, જે સેમ પ્રક્રિયા ઓબીસીમાં થઈ છે, એ જ પ્રક્રિયા એવી જ રીતે ઈડબ્લ્યુએસ નો જન્મ થયો. તો તમે ઓબીસીને આપો, એસસી એસટીને અનામત આપો, એવી જ રીતે ઈડબ્લ્યુએસને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત આપો. અમને શિક્ષણ અને રોજગારની સાથે સાથે ચૂંટણીઓમાં પણ પ્રતિનિધિત્વ જોઈએ હતી, રાજનીતિમાં પણ પ્રતિનિધિત્વ જોઈએ હતી. નહીતર થશે શું, બિન અનામત વર્ગમાં હવે જો જગદીશભાઈ જાણે છે 15-20 કરોડની ચૂંટણીઓ થઈ ગઈ, તો બિન અનામત વર્ગના રહીશ લોકો જ ખાલી ચૂંટણીમાં ભાગ લઈએ છે. પરંતુ નહીં, આપનો પ્રશ્ન વ્યાજબી છે વરુણભાઈ, તમારો પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે. પરંતુ અત્યારે તમામ રાજકીય પક્ષો ગુજરાતમાં પાટીદાર માટે આપે માગણી, પાટીદારનો જે મુદ્દો જે બનાસકાંઠામાં જે ડેરીનો આવ્યો ત્યાંથી તમને કદાચ વિચાર આવ્યો હશે કે તમામ જે ઈડબ્લ્યુએસ ચૂંટણીમાં લાગુ થવી જોઈએ તો તમામ વર્ગને તેનો લાભ થાય. પરંતુ કોઈ પણ પાર્ટી હોય તે પછી જે વીક ઉમેદવારને મૂકે અથવા તો ટૂંકમાં આર્થિક રીતે જે નબળો હોય તેવા ઉમેદવારને મૂકે તો તેનું ફંડ તો ચૂંટણીમાં પક્ષ આપતું જ હોય છે. તો પછી તમે જે કહો છો કે જે આર્થિક સક્ષમ લોકો ચૂંટણી લડી શકે તેવું કદાચ ગુજરાતમાં નથી જોવા મળતું મને. નહીં, ગુજરાતમાં જ અત્યારે સૌથી વધારે ગુજરાતમાં જ પૈસાની રેલમછેલ છે ચૂંટણીની. નરેન્દ્રભાઈ, અમે તો ગ્રાઉન્ડ ઉપર ચૂંટણી લડાઈ હતી. તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ આર્થિક રીતે જે પછાત છે એ તો બિચારાને કોઈને ચૂંટણી લડવાનું અને જીતવાનું એક સપનું થઈ ગયું. ચાહે કોઈ પણ વર્ગનો હોય, એક સપનું થઈ ગયું. તો એના માટે રિઝર્વેશન માંગી હતી. અને રહી વાત ઈડબ્લ્યુએસ ની, તો ઈડબ્લ્યુએસ ને ચૂંટણીમાં લાગુ કરો એ માંગ 6 મહિના પહેલા જ્યારે પાટીદાર આંદોલનકારીઓની મીટિંગ થઈ એ વખતે 9 માંગ સાથે મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એમાં પહેલી મુખ્ય માંગણી હતી ભાકેડુ લગ્ન પ્રથા ઉપર કંટ્રોલ લાવો, એમાં કાયદાનો સુધારો કરો. અને બીજી માંગ હતી કે ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ લાગુ કરો. અમે કીધું હતું કે ઓનલાઈન ગેમિંગ અને ગેમ્બલિંગ ઉપર કંટ્રોલ કરો, તો એમાં કેન્દ્ર સરકારે એ માંગ પૂરી કરી દીધી. આ 2 મુખ્ય માંગણી બાકી છે. આ માંગ 6-7 મહિના પહેલાની છે, પણ આ તો એક બરોબર આ ડેરીનો પ્રશ્ન આવ્યો અને એક પ્લેટફોર્મથી લોકો સુધી ફરીથી વાત પહોંચી. ઓકે, ટૂંકમાં તમે ફરી વાત દોહરાવી પણ કરી એવું પણ કહી શકાય. જગદીશભાઈ, આપને શું લાગે છે ઈડબ્લ્યુએસ ને લાગુ થવાથી ખરેખર જે રીતે વરુણભાઈ જે કહે છે કે જે ખરેખર જે લોકો ચૂંટણી નથી લડી શકતા પછાત વર્ગના, તેનાથી તેને ફાયદો થશે ખરો? નરેન્દ્રસિંહજી, હું એ વાત સાથે થોડો ડિફર છું. જી. એટલા માટે કે તમને 27% અનામત પછી ધારો કે દાખલા તરીકે હું એમ ઈ વર્ગમાં આવું છે, માની લ્યો 2 ઘડી, આ જનતાને સમજાય એટલે કહું છું. ધારો કે હું ઈ વર્ગમાં આવું છું અને મને 27% અનામત મળ્યા પછી મને ટિકિટ મળી, 2 ઘડી માની લ્યો, ઓકે, તો પણ ચૂંટણી સસ્તી કઈ રીતે થઈ જાય? મારે ચૂંટાવા માટે તો પાછો ઈનો ઈ બધા જે ત્રાગડા કે જે લોકો પ્રોપરગંડા કરે છે, મોટી મોટી પાર્ટીઓ, જેના બેનર, પોસ્ટર, સ્ટીકર, પ્રચાર, જમણવાર ઇત્યાદિ, સભાઓ, રેલીઓ, આ બધું કર્યા વગર તો કોઈ હું મને 27% અનામતના કારણે ટિકિટ મળી ગઈ એટલે હું ગમે એને ટિકિટ મળે તો ઈ તો પાછો પ્રચલિત તો થવો જોઈએ ને. આપણી પ્રથા તો, રેસીપી તો ઈનો ઈ છે, ચૂંટણી જીતવાની રેસીપી તો ઈનો ઈ છે. સમાજ એમ તો નથી કેતો કે ભાઈ આ ઈડબ્લ્યુએસ માંથી એને મળી છે તો હાલો આપણે સહાનુભૂતિ રીતે એને મત આપીએ, એવું તો છે નહીં. આપની જાણ ખાતર નરેન્દ્રસિંહજી,
આ સંસારમાં અને આ આપણે ત્યાં જે જૂની પ્રથા છે એમાં આપણે ક્યારેય સારા માણસને મત નથી આપતા, વધુમાં વધુ આપણે મારા માણસને મત આપીએ છીએ. હમ. હમ. રાઈટ. હવે તમારી જાણ કરતા 27% અનામતના આધારે તમે જેને પણ ટિકિટ આપવા માંગો છો એ જો બહેતરીન માણસ હોય તો એને અનામતની શું જરૂર છે, અને બહેતરીન ન હોય તો અનામત હોય તો શું ફેર પડે મને કયો. મારા જેવાને ટિકિટ આપો, મને કોઈ કાળો કાગડો ઓળખતો ન હોય અથવા મારું કોઈ ઉત્તરદાયિત્વ ન હોય, બેમાંથી એક. આ વરુણભાઈ છે જાણીતો ચહેરો છે, નો ડાઉટ. હવે એને ખરેખર અત્યારે ચૂંટણી લડવી અને એને EWS માં મળી જાય તો આપણે માનીએ 50 લોકોને વરુણભાઈનું નામ આપો એટલે કાફી છે. પણ ધારો કે અમારા કોઈ બી ટૂંકમાં એક એવા XYZ ની વાત કરું કે જે બિચારા ક્યાંય પ્રચલિત નથી, ભલે એ ખરડાયેલા ન હોય પણ પ્રચલિત નથી, તો એને પ્રચલિત કરવા માટેની પ્રથા જે છે એ તો વળી પાછી એનો ઈ છે, સ્ટીકર, પોસ્ટર, બેનર, રેલી, રેલા, ફલાણું ઢીકણું, VIP ને લાવવા કારવવા. તો ચૂંટણીમાં તો આવો ગામ ગધેડો, આપણી કાઠિયાવાડી ભાષામાં કહું તો ગામ ગધેડો કરે ત્યારે ખબર પડે કે આ ભાઈ વરરાજા છે, નહીં તો ખબર ન પડે. તો 27% અનામતના અભાવે મારી દ્રષ્ટિએ કોઈ કૌશલ્યવાન લોકો કુંઠિત થઈ જાય એવું હું નથી માનતો. મને એમ લાગે છે કે જેનામાં ક્ષમતા છે એને કોઈ અનામતના ઓલા નડતા નથી હોતા. પણ હા, વરુણભાઈની વાત સાથે હું બિલકુલ સહમત છું કે દરેક સમાજને એની પોતીકી ડિમાન્ડ કરવાનો અધિકાર છે, અને એના શિક્ષણ અને તમે જેમ કીધું એમ રોજગારમાં મળ્યું એમ 27% અનામત મળે તો એક વાત નક્કી છે, એનાથી શું થાય, એક પ્લેટફોર્મ બંધાય. કારણ કે જે મોટી મોટી પાર્ટીઓ ક્યારેય મત અરે આવા ઉમેદવારોને ટિકિટ આપવા માંગતી નથી હોતી, એને હવે ફરજિયાત તો છે જ. એટલે શું થાય, એ મોટી પાર્ટી અથવા તો અપક્ષ પોતે સક્ષમ હોય તો એ પોતપોતી રીતે એની તૈયારી કરે. ધારો કે મને ટિકિટ આપવાની થતી નથી, પણ હવે કારણ કે હું OBC-માં કે 27% અનામતમાં આવી ગયો હોઉં અને પાર્ટી કોઈ પણ પાર્ટીને એમ લાગે કે ભાઈને ટિકિટ આપી તો મને ભલે કોઈ કાળો કાગડો ન ઓળખતો હોય, પણ પાર્ટી પછી મેનેજ કરે મારી આખી છબી ઉપસાવવામાં. એટલે એમાં એ બાબતમાં હું કહું કે 27% અનામતની જે ભાઈ વરુણભાઈ વાત કરે તો વાત સાચી છે કે સમાજ એમાંથી થોડો અપગ્રેડ તો થાય. જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 33% મહિલા અનામત છે. આપણે ગામડે ગામડે અત્યારે જોઈએ છીએ અનેક મહિલાઓ સરપંચ છે, પણ તમે જુઓ મોટા ભાગની સ્થિતિ થાય છે કેવી, ખાલી નામના સરપંચ હોય, જે તે બેન હોય, એનો વહીવટ બધો એના યા તો પત્ની અથવા ભાઈ અથવા બાપા અથવા જે કોઈ હોય તે કરે, પુરુષ વર્ગ કરતો હોય છે. અને અનેક કિસ્સાઓમાં તો એવું અમે તસવીરો છાપી છે અખબારોમાં, પ્રમુખ તરીકે મહિલાનું નામ જે હોય ન્યા એના પતિ અથવા તો એના પિતા કે એના પુત્ર કે એવો કોઈ વ્યક્તિ બેઠો હોય અને એ બધો વહીવટ કરતો હોય, તો બખેડો થાય. કહેવાનો આશય એ છે. પણ વરુણભાઈની વાત સાથે એટલી વાત થોડી સહમત થવું ઘટે કે સમાજ ધીરે ધીરે આગળ આવવું હોય તો 100% સરકારે કંઈક લાભ આપે તો એટલું તો નક્કી છે કે 27% અનામતને કારણે જે તે વર્ગને જે તે પક્ષે ટિકિટ આપવી પડે, એ તો નક્કી છે. તો શિખરની ટોચ ઉપર પહોંચવું હોય તો શરૂઆત તો તળેટીથી જ કરવી પડે ને. એટલે ઈ કક્ષાએ કહું તો આ વાત સાચી છે કે અનામતનો લાભ મળે તો સારી વાત છે. જે લોકોને રાજનીતિમાં સીધી રીતે આવવું હોય એ પોતીકી રીતે ન આવી શકે, પણ ચહેરો સારો હોય તો પક્ષ એની ઉપર દાવ અજમાવી શકે. જી નરેન્દ્રસિંહજી, મૂળ વાત એ જ છે જગદીશભાઈ, ચહેરો સારો હોય તો પક્ષ તેને ચોક્કસ આવકારે જ છે. વરુણભાઈ, તમારા આપણે પાટીદાર સમાજની વાત કરીએ, કારણ કે પાટીદાર આગેવાન નેતા તરીકે તમે આ મુદ્દો ઉઠાવ્યો છે. પાટીદારમાં તમારા સમાજમાં પણ જે આર્થિક રીતે માની લો જે પછાત હોય તેને ચૂંટણી લડવી હોય તો, અને આપણે અમુક દાખલા ભૂતકાળમાં પણ જોયેલા છે કે કદાચ લડે તો તેને જે આગેવાનો છે તમારા સમાજના તે જ તેને ટેકો કરતા હોય આર્થિક રીતે, અને તેને ચૂંટણી લડવામાં મદદરૂપ થતા હોય, પૈસે ટકે તેને જે રીતે મદદ કરતા હોય જ છે. ખાલી રાજકારણમાં આવવાથી સમાજનો ઉદ્ધાર, જે તે વ્યક્તિ સમાજનો ઉદ્ધાર થઈ જશે દરેક સમાજમાં, એવું લાગે તમને? જો એક વસ્તુ તમે નરેન્દ્રસિંહજી, ચોપડીની વાત અને પ્રેક્ટિકલ વાત બે બહુ ડિફરન્ટ. OBC, SC અને ST ત્રણેયની અનામત છે. આપણે ST ની વાત કરીએ, અમદાવાદમાં ST રિઝર્વેશનની સીટ ના આવે તો કોણ ST ને ટિકિટ આપે? કોઈ ના આપે. આ એક સનાતન સત્ય વાત છે. હા, ડાંગ હોય તો આપે, એ વાત અલગ છે. અમદાવાદમાં SC રિઝર્વેશન ના આવે તો અમદાવાદમાં કોણ SC ને ટિકિટ આપે? એકેય પાર્ટી ના. આ ST રિઝર્વેશન છે
તો એમની જનસંખ્યા ને એમના મતદારો ત્યાં નથી, તેમ છતાંય એમને ટિકિટ આપવી પડે છે, રાજકીય પ્રતિનિધિત્વ આપવું પડે. અને મને આનંદ છે કે એસસી, એસટી અને ઓબીસી સમાજનું આવી રીતે પ્રતિનિધિત્વ જળવાયેલું છે. 40 વર્ષ પહેલાની રાજકીય સામાજિક પરિસ્થિતિઓ અલગ હતી. ત્યારે સામાજિક લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર આખું બધું નક્કી થતું. હવે અમદાવાદના એક જ ફ્લેટમાં એક માળે એસસી રહેતો હોય છે, એક માળે એસટી રહેતા હોય છે, એક માળે બ્રાહ્મણ રહેતા હોય છે, બીજા માળે ક્ષત્રિય રહેતા હોય છે, પટેલ રહેતા હોય. બરોબર છે? તો અનામતનો આખો પરિપ્રેક્ષ બદલાઈ ગયો. જે બિન અનામત વર્ગ, તમે કદાચ ક્ષત્રિય સમાજમાંથી આવો છો, જે બાપુન રાજા થઈને ફરતા હતા એ સ્ટુડિયોમાં બેહીને કામ કરે છે. તમારા જ સ્ટાફમાં તમારી જેમ બીજા ટેબલ ઉપર એક દલિતનો દીકરો પત્રકાર હશે. જગદીશભાઈનો સમાજ બ્રહ્મ સમાજ તો જે બધાને જ્ઞાન આપતો હતો, અત્યારે એમના જ ડેસ્ક ઉપર એક એસટીનો દીકરો પેપર લખતો હશે. અને એ રીતે પાટીદાર સમાજની વાત કરીએ તો ખેતીનું કામ હતું, એની જગ્યાએ હું તમારે જગદીશભાઈનું કામ કરું છું, હું આ એસી ઓફિસમાં બેઠો બેઠો ડિબેટ કરું. સામાજિક પરિપ્રેક્ષ, સામાજિક પરિસ્થિતિઓ, રાજકીય પરિસ્થિતિઓ બધું બદલાઈ ગયું. પહેલા જગદીશભાઈ ચૂંટણી લડ્યા આજથી 40 વર્ષ પહેલા તો ગામમાં કોઈ ફોર્મ ના ભરે કે ગોરભા લડે જ નહીં, રહેવા દો, ગોરભાની સામે આપણે ના ભરાય. પટેલે ના ભરે, દલિતે ના ભરે, ક્ષત્રિય ના ભરે. ક્ષત્રિય ભરે તો કે ગામના બાપુએ ફોર્મ ભર્યું છે, એમનો તો અધિકાર છે, પહેલા ઈ સરપંચ બને ને, આપણે થોડું બનાતું હશે. આ એક સામાજિક અને રાજકીય વિચારસરણી લોકોની છેલ્લા 30 વર્ષમાં બદલી ગઈ. રાજનીતિનું સ્તર તળિયે નહીં, તળિયાથી નહીં, નીચી કક્ષાએ પેલા ભોયરામ જતું રહ્યું. આ પરિસ્થિતિમાં રિઝર્વેશન એકમાત્ર ઉકેલ છે. અને એમાં જે ઓબીસી અનામત લાગુ થઈ, ઓબીસી અનામતના સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું તમે જો વાત કરો તો સુપ્રીમ કોર્ટે ક્લિયર જજમેન્ટ આપ્યું છે કે તમે એક પંચ બનાવો, એમાંય તમે સર્વે કરો કે ઓબીસીમાં કઈ જ્ઞાતિઓ પછાત છે. એ જ્ઞાતિઓને 10%થી વધારીને 27% અનામતે લઈ જાઓ. તમે બ્લોક વાઇઝ એરિયા નક્કી કરો કે આ એરિયામાં ઓબીસી 70% છે, આ એરિયામાં ઓબીસી 30% છે. તો તમે રિઝર્વેશન જ્યાં ઓબીસીની વસ્તી 70% છે ત્યાં તમે 27% રિઝર્વેશન વધારી દો 10%. ઓપનની જ્યાં જગ્યા છે ત્યાં ના વધારશો. પણ થયું શું? રાજકીય પ્રેશરમાં ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિશ કરવામાં નથી આવ્યો, વિધાનસભાના ફ્લોર ઉપર મૂકવામાં નથી આવ્યો. એની ઉપર સુપ્રીમ કોર્ટના ગાઈડન્સ પ્રમાણે જે વાંધા મગાવવાના આવે એ વાંધા નથી મગાવવામાં આવ્યા. ઇનફેક્ટ હું બહુ જ જવાબદારીપૂર્વક કહું છું કે કોઈ પણ જાતનું સર્વે જ કરવામાં નથી આવ્યું. ઝવેરી કમિશને આવરી મારીને તમારી જેમ ઓફિસમાં બેઠા બેઠા મન ફાવે લખી નાખ્યું અને એ રિપોર્ટ સબમિટ કરી દીધો. એના આધારે અનામત રિઝર્વેશન લાગુ કરી દીધું. ચૂંટણી પંચને મજા આવી ત્યાં એને ઓબીસીની સીટો આપી દીધી. બરોબર. હવે થઈ કેવી સ્થિતિ કે જગદીશભાઈનું જે ગામ છે ત્યાં ઓપન કેટેગરીની વસ્તી 70% છે અને તમારું ગામ બાજુમાં છે ત્યાં ઓબીસીની વસ્તી 70% છે. ચૂંટણી પંચે કર્યું શું? જગદીશભાઈના ગામમાં ઓબીસી અનામત આપી દીધી, તમારા ગામમાં ઓપન કરી દીધી. એટલે ઓબીસી અને ઓપન કેટેગરી બેયને અન્યાય, બેયમાં સામાજિક સમન્વયના ડખા ચાલુ, બે ગામમાં ઝઘડા ચાલુ. એટલે એના માટેનું પ્રોવિઝન રસ્તો શું છે કે ભાઈ જે બિન અનામત વર્ગ છે એની તમે 10% સીટ રિઝર્વ કરી દો તો 10% તો ભાગમાં આવશે, નતે તો કઈ ભાગમાં જ નહીં આવે. બરોબર. નતે તો કઈ ભાગમાં જ નહીં આવે. 10% રિઝર્વ થશે. સાચી વાત તમારી વાત. 10% સિક્યોર સીટ તો તમારે બિન અનામત વર્ગને આપવી પડશે. પેલી તો અત્યારે શું થાય છે તમે, અને હું તમને કહું આ ચૂંટણી પતી જવા દો, આવનારી સ્થાનિક સ્વરાજની, અને પછી જે રાજકીય અને સામાજિક જે કકરાટ એ ચૂંટણીના પરિણામો જોયા પછી એ ઉમેદવારોના મેન્ડેટ ડિક્લેર થાય પછી જે ઓબીસી, એસટી, એસટી અને ઓપન કેટેગરીના
જે બબાલ અને ઝઘડા જે ચાલુ થશે ગુજરાતની રાજનીતિમાં, એટલે હું તો એક જવાબદાર નાગરિક તરીકે જે કામ સરકારે જે ચિંતા કરવાની હોય, ચૂંટણી પંચે કરવાની હોય, એ ચિંતા હું કરી રહ્યો છું કે આ કકરાટ એડવાન્સમાં અટકી જાય. કકડાટ તો કદાચ વરુણભાઈ, કકડાટ તો હંમેશા તમે કહો છો કકડાટ ચાલુ રહેતો જ હોય છે, અને જે રીતે તમે કીધું કે ઓબીસી હોય કે એસસી હોય એસટી હોય કકરાટ થશે. નરેન્દ્રસિંહજી, આ જે કકરાટ હું જે કહી રહ્યો છું, આ જે કકરાટ જે હું કહી રહ્યો છું, એ બહુ જ કલ્પના કર્યા પછીની વાત કરું છું. અકલ્પનીય કકરાટ થશે, કોઈની અપેક્ષા નહીં હોય એવો થશે. ત્યારે કારણ કે અમુક સમાજો રાજનીતિમાંથી ગાયબ થઈ જશે, ક્યાંય દેખાશે જ નહીં. પણ જે રીતે આગેવાનો છે દરેક રાજકીય પક્ષના, પછી ભાજપના હોય, કોંગ્રેસના હોય કે અન્ય પક્ષના હોય, જગદીશભાઈ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે હમણાં જ જે ઠાકોર સમાજના આગેવાન છે, નેતા છે, ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે હું 3 વાગે રાત્રે 26મી જાન્યુઆરીએ ઠાકોર સેનાને બોલાવીશ, બરોબર. એટલે એક માંગ પણ ઉઠી હતી કે ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી હોવો જોઈએ. બીજી તરફ એસસી એસટી સમાજમાંથી પણ અગાઉ માંગ ઉઠતી હતી કે અમારો પણ મુખ્યમંત્રી હોવો જોઈએ. ટૂંકમાં આ રીતે ઈડબ્લ્યુએસ ની વાત જે મુદ્દો છે, પરંતુ આનાથી જ્ઞાતિવાદ કે ઓછો થશે, વકરશે કે પછી ઘટશે, શું લાગે છે તમને? નરેન્દ્રસિંહજી, અત્યારે જેની આપણે ડિબેટ કરી રહ્યા છે, હું માનું ત્યાં સુધીમાં આવનારા 1.5-2 વર્ષ જે છે ને અત્યંત મહત્વપૂર્ણ અને યુ ટર્ન લેનારા હશે. યુ ટર્ન, જેમ વરુણભાઈએ પણ કેટલીક ભવિષ્યવાણી ભાખી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પછી હાહાકાર મચી જશે, હું તો એનાથી પણ એક ડગલું આગળ કહું છું. જેમ ભાઈ વરુણભાઈ કે છે વાત સાચી છે, હું પણ લોકો વચ્ચે જ રહું છું, એવરીડે હજારો લોકોને મળું છું. અત્યારે તો વળી લગ્ન ગાળો અને ભાગવત સપ્તાહના ગાળો છે એટલે ઓર વધી ગયું, ડાયરામાં પણ જઈએ છીએ અને બધાને મળીએ છીએ. લોકોનું મન ટટોળતા એવી ઇમેજ આપણા ઉપર પડી છે કે તમામ પક્ષોએ એ નોંધ લેવી જોઈએ. હવે એક શું ઇમેજ છે? ઇમેજ એ છે, ન જ્ઞાતિનું ચાલશે, ન જાતિનું ચાલશે, ન વર્ગનું ચાલશે, ન કોમનું ચાલશે, ન ફલાણાનું, ન ધર્મનું, ન ઢીકણું. માણસને એટલે કે મતદારોની એવી અવેરનેસ, જેને જાગૃતિ કહી શકાય, એ જાગૃતિ એવી આવી છે કે કમસે કમ હવે કોમનો નહીં, કામનો માણસ જોઈએ છે. ધેટ્સ ઓલ. એ પછી કોઈ પણ જ્ઞાતિનો હોય, એ સારો હોવો જોઈએ, મારો નહીં. હું આવું ઓબ્ઝર્વ એટલા માટે કરી શકું છું, હું જ્યાં હજારો લોકોને મળું છું એને કહું છું. એક એને જે લોકો શિકાયત કરે છે રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટ, આરોગ્ય કે શિક્ષણ ઇત્યાદિની, મેં એમ કીધું કે તમે કોની શિકાયત કરો? કે સાહેબ સરકારની. સરકાર કોણે બનાવી? બસ આ પ્રશ્નમાં બધો જ જવાબ આવી જાય છે. એવું તો નથી કે અહીંથી મેં કીધું રેસ લાગી હોય દોડવાની અને ભૂપેન્દ્રભાઈ સૌથી પહેલા પહોંચી ગયા એટલે મુખ્યમંત્રી બની ગયા, હર્ષભાઈ થોડાક વાહે રહી ગયા એટલે ડેપ્યુટી બની ગયા, બીજા બધા મંત્રીઓ એની વાહે રહી ગયા એટલે કેવળ મંત્રી બન્યા. આવું છે કીધું? એવું તો છે નહીં. મેં ને તમે ખોબલે ને ખોબલે મત આપ્યા છે, તો મત આપતી વખતે તમને એવો ભરોસો હતો કે નહોતો કે આ જેને અમે મત આપીએ છીએ એ ન તો આપણને કોઈ મોંઘવારીમાં મુશ્કેલી કરશે, ન આપણે બેરોજગારીની મુશ્કેલી થવા દેશે, ન રોડ, રસ્તા, નળ, ગટર, લાઇટમાં પ્રોબ્લેમ કરશે, ન હેલ્થ, ન આરોગ્ય, ન શિક્ષણ. એવું તમને ભરોસો નહોતો? તમને તમારા મતની કિંમત હતી કે નહીં? તમે જ્યારે પૈસા હોય, પૈસાને વાપરો અને વેડફો, બે વસ્તુ અલગ છે. એમ તમે મતને વાપરો કે વેડફો? તો એ લોકોનો જવાબ બિલકુલ સટીક હવે આવે છે. તમારી જાણ ખાતર નરેન્દ્રસિંહજી, કે ભાઈ અત્યાર સુધી તો ઠીક છે, આપણે ફલાણા ઢીકણાભાઈની સરમે ધર્મે આપ્યો, પણ હવે એ વાત તો હકીકત છે કે તમે મને તાવા પાર્ટી કરો, યા તમે મને ભજીયા પાર્ટી કરો, યા હાડી આપો કે 100 રૂપિયા આપો, દારૂનું બોટલ, હવે એ તો જૂની વાત થઈ ગઈ, બહુ નથી આપતા. એક જમાનામાં કોંગ્રેસના શાસનમાં સાડી અને દારૂની બાટલી પણ મળતી ગામડે ગામડે. આવું તો હવે આ લોકો એમ બદલાયું છે જગદીશભાઈ, એનું ફોર્મેટ બદલાયું છે. હા, બદલાયું છે. હા નરેન્દ્રસિંહજી, હું એ જ કહું છું કે હવે એની જગ્યાએ બીજી વસ્તુઓ એ લીધી છે, પણ બદલાયું તો છે. હવે જે લોકો કોમન છે, નિરપેક્ષ અને નિરપક્ષ, પક્ષહીન, ટૂંકમાં કોઈની સાથે કમિટેડ નથી, એવા જે ન્યુટ્રલ મતદારો જે છે એને પણ હવે સમજાણું છે કે આપણે મતને વેડફવો ન જોઈએ. કારણ કે 5 વર્ષના પટ્ટે તમે કોઈને એક 250 ગ્રામ ભજીયામાં જો 5 વર્ષના પટ્ટે રજવાડું આપી દો તો તમારું આજ વલે થાય. એટલે હું એવું બિલકુલ સ્પષ્ટ રીતે ઓબ્ઝર્વ કરી શકું છું કે જનતાનું માનસ પલટાઈ રહ્યું છે. માત્ર ફેર એટલો છે
એને બહેતરીન વિકલ્પ જોઈએ. જો સારો વિકલ્પ નહીં હોય તો યથાયથ બિંબા ઢાળ પદ્ધતિ ચાલશે, પણ જો સારો વિકલ્પ મળે તો ડેફિનેટલી લોકો હવે કોઈની લાજ કાઢશે નહીં કે હું 100% પક્ષનો કમિટેડ વોટર્સ છું, એમ પણ નહીં. ભલે હોય તો પણ એ કોઈ સારા માણસને આપશે, પણ જે વિપક્ષ તરીકે આવે, શાસક પક્ષની વિરુદ્ધની વાત કરું, એ બિલકુલ બેદાગ તો હોવો જ જોશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બેદાગ એટલે બધી ખાલી બેદાગ જ નહીં, એ વિઝનરી હશે, એ તમારું પરફોર્મન્સ કરી શકે, એનામાં આવડત હોય, તલાટી કમ મંત્રીથી માંડીને મામલતદાર પાસેથી કેમ કામ કઢાવાય. કારણ કે અત્યારે થાય છે કેવું નરેન્દ્રસિંહજી, જે લોકો ચૂંટાઈને જાય છે એમાં મંત્રી બની જાય એ તો ઠીક છે, જાકમ જોળ કર્યા કરવાના. બાકીના ધારાસભ્યો છે એને ખુદને ટપો નથી પડતો કે આમાં કામ કેમ કઢાવવું, એ પણ આવેદન પત્ર આપે. બોલો, અમારે ત્યાં રાજકોટમાં દર્શિતાબેન શાહ છે, ધારાસભ્ય શ્રી, શાસક પક્ષના ધારાસભ્ય છે, બહુ મોટા ઘરાનાના દીકરી છે. એના પિતાજી તો આદરણીય અમારા આખા રાજકોટ શહેરના અટલ બિહારી વાજપેયીથી માંડી અને અડવાણી સાહેબના પણ દાંતના ઓપરેશન પ્રફુલભાઈ શાહે કરેલા. તો આવડા મોટા વ્યક્તિની દીકરી હોવાને કારણે કોઈ એની બહુ આલોચના કરતા નથી, જુદી વાત છે. પણ એકાદ બે પ્રસંગો એવા બને એ પોતે કલેક્ટરને આવેદન પત્ર દેવા ગયા. બોલો, શાસક પક્ષના ધારાસભ્ય. હાલાકી એને કરવું શું જોઈએ, એને જ્યાં છેડા અડાડીને કલેક્ટરને એક સૂચના અપાવડાવવી જોઈએ કે આ કામ કરો, તો મતદારોને એમ લાગે કે શાસક પક્ષના ધારાસભ્ય છે, એને આપણે રજૂઆત કરી તો આપણું કામ થયું. હવે એ પણ આવેદન પત્ર આપે તો આવેદન પત્ર તો હું આપી શકું. તો આમાં જનતામાં અને ધારાસભ્યમાં ફેર કે 2-5 લાખ લોકોના પ્રતિનિધિ, એનું કંઈક વજન તો હોવું જોઈએ. હવે જો શાસક પક્ષના ધારાસભ્યની આ વલે થતી હોય તો તમે કલ્પના કરો વિપક્ષની શું થતી છે. વિપક્ષના ધારાસભ્યનું તો કાંઈ ના આવે. એટલે જે લોકો અમુક લોકો જ્ઞાતિ, જાતિ, ફલાણું ઢીકણું, વર્ગ, એવી રીતે લોકોને ચૂંટી કાઢે છે, એ શું કરે છે, પોતાનું સત્યાનાશ. અને ભાઈ જે ધારાસભ્ય ચૂંટે એને TADA ચાલુ કરી દે, પછી લેટર હેડ ઉપર છાપીને એ પર રજૂઆત કરે, આ અમારે અહીંયા રોડ નથી, હું ધારાસભ્ય હું તો મારા નામે હું રજૂઆત. હવે રજૂઆત તો ભાઈ બધા અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે નરેન્દ્રસિંહજી, કોઈને કાંઈ કરવાની જરૂર નથી. તમે તમારા બ્લોગ્સમાં લખી શકો, તમે વિડીયો ઉતારીને આ બધું બધાને બતાવી શકો, અને મેઇન સ્ટ્રીમ મીડિયા એ લેવું પડે જો સારી વાત હોય તો. તો હવે એ કોઈ ગંભીરતા રહી નથી. તો ધારાસભ્ય પોતે ખરેખર એવો હોવો જોઈએ જે કામ કઢાવી શકે. આ તથાકથિત બ્યુરોક્રેસી પાસેથી, બ્યુરોક્રેસી એટલી બધી અત્યારે તમે જુઓ તો બિલકુલ જળોની જેમ ચોટેલી છે. એમાં બધા ખોખોની રમત રમે છે, કોઈને કાંઈ ખબર પડતી નથી કે આમાં કરવું શું. એટલે કોઈને જવાબદારી નથી લેવી. ખબર તો પડતી હોય, જવાબદારી નથી લેવી. આ મારામાં ના આવે, મારામાં ના આવે. હમણાં આ જે SIR નું કામ હાલે છે, તો એક ભાઈએ રજૂઆત કરી કે ભાઈ અમારે આવો પ્રોબ્લેમ છે, એટલે અમે શિક્ષક તરીકે આવી ન શકીએ, તો હું શું કરું. એ ઓલાએ શું કીધું, તલાટી મંત્રી કે ભાઈ મારો વિષય તમે મામલતદાર પાસે, મામલતદાર કે તમે કલેક્ટરને રજૂઆત કરો. બધા ખોખોની રમત, ક્યાંય ક્લિયરિટી નથી, કોઈનું અધિકૃત. એટલે હું કહું, હવે જે માનસ પલટાઈ રહ્યું છે એ એવું છે, લોકો એમ માને છે કે આપણે 5 વર્ષ માટે જેને મત આપીએ કમસે કમ એક તો એના ખભે માથું મૂકીને આપણે હળવા થઈ શકીએ એવો હોવો જોઈએ, અડધી રાતનો હોકારો હોવો જોઈએ, અને બીજું એને ટપો પડતો હોવો જોઈએ. એને ટપો તો પડવો જોઈએ. કામ કેમ કઢાવવું બ્યુરોક્રેસી પાછી એની એક મેથડ છે સાહેબ, ને તો તમને ઠેકાડી દે. 7-12 દાખલા ને 8 દાખલા ને ફલાણું ને આયુષ્યમાન કાર્ડ ને ઢીકણું ને ફલાણું કરવા જાવ તો તમને એ એટલા બધા ગૂંચવી મારે, તમને સામો એવો પ્રશ્ન કરે કે તમારે એમ થાય કે આપણી ખામી છે એટલે આપણે આ કાર્ડ કે કોઈ વસ્તુ મેળવતા નથી. અધિકારીઓમાં એ બુદ્ધિશાળી હોય, એ લોકો એવો ખેલ નાખે એટલે આપણે પાછું આવવું પડે. ધારો કે આપણે ત્યાં જઈએ ત્યારે કે બધું તમને પહેલા કે તમારું આધાર કાર્ડ લઈએ, આપણે કે હા, તો પાન કાર્ડ તો આપણે સાહેબ પાન કાર્ડ નથી લેતો, બરાબર પાન કાર્ડ તો લાવવું જોઈએ ને. વળી બીજો ધક્કો, આપણે પાન કાર્ડ લઈને જાય ને પછી શું કે છેલ્લું લાઇટ બિલ આપજો. આપણે સાહેબ એ તો ઘરે છે, તો ભલા લાઇટ બિલ તો એટલે ભાઈ એ કારે કહી દો ને, એ નહીં કે એ કારે નહીં કે, એટલે આટલી તો ખબર પડે ને. પછી આપણને ઉલટાના, એટલે આ બધી જે પ્રોબ્લેમ છે, એટલે હું કહું છું વરુણભાઈની વાત સાચી છે કે 27% અનામતને બધું મળવું જોઈએ. એટલે જે નથી મળતી ટિકિટ, જેને કારણે એને કમસે કમ ટિકિટ તો આપવી જ પડશે, એ તો નક્કી છે. પણ એક જવાબદારી જે લોકોની છે, EWS વાળા છે, તો કમસે કમ એવા માણસને ટિકિટ મળે એવી કોશિશ તો જે તે સમાજે કરવી જોઈએ કે જેનામાં આ ગટ્સ હોય કે કામની આવડત, સરકારી તંત્ર પાસેથી કઈ રીતે કામ કઢાવવું ઈ હોય, તો મને લાગે ત્યાં સુધી આ વાત જે છે એ વધારે અસરકારક સાબિત થશે. જી નરેન્દ્રસિંહજી. ચોક્કસ જગદીશભાઈ, સાચી વાત છે. વરુણભાઈ, જે રીતે લાયકાતની જ્યાં સુધી વાત છે, પ્રજાના પ્રતિનિધિ તરીકેની લાયકાત, લગભગ 4-5 સમાજને બાદ કરતા એવા સમાજમાંથી એવા વ્યક્તિઓ EWS માં આવે તો એવા વ્યક્તિઓને ઉમેદવાર
બને એવા નીકળે ખરા, તમને લાગે છે? નરેન્દ્રસિંહ, અત્યારે જે પ્રમાણેની આખી જે અનામતની જે ફોર્મ્યુલા અને સામે ભૌગોલિક મતદારોની પરિસ્થિતિ, સામેનું સોશિયલ એન્જિનિયરિંગ રાજકીય પાર્ટીઓ, એ પરિસ્થિતિમાં જો ઈડબ્લ્યુએસ નું પ્રોવિઝન નહીં થાય તો બહુ ફરીથી એકવાર ગંભીરતાપૂર્વક કહું છું કે બિન અનામત વર્ગ, મેં મારા પોસ્ટમાં લખ્યું હતું કે દૂરબીનથી જોશો ને તો રાજનીતિમાં ક્યાંય પટેલિયા જોવા નહીં મળે. આ સનાતન સત્ય છે. હું જગદીશભાઈને કહું કે હું એમને દાખલો આપું જગદીશભાઈના સમાજનો. ગુજરાતમાં એક વખત એવો હતો કે બ્રહ્મ સમાજના મુખ્યમંત્રી હતા, બ્રહ્મ સમાજના 8 કેબિનેટ મિનિસ્ટર હતા. આજે બ્રહ્મ સમાજ ક્યાંય કેબિનેટમાં ક્યાંય સ્થાન નથી, બ્રાહ્મણ સમાજ. એવી રીતે ઠાકોર સમાજની વાત કરીએ કે ઠાકોર સમાજની સભા છે. એક સમય એવો હતો કે ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી હતા, ઠાકોરના 8 કેબિનેટ મિનિસ્ટર હતા, ઠાકોરમાંથી એક પણ કેબિનેટ નથી. કેબિનેટની મિટિંગમાં ગુજરાતના આવડા મોટા સમાજને કેબિનેટની મિટિંગમાં એમનો પ્રતિનિધિત્વ કરવા વાળો એક માણસ નથી. હું તમારી ક્ષત્રિયની વાત કરું, ગુજરાતની આખી રાજનીતિ તમામ રાજકીય પાર્ટીમાં ક્ષત્રિય ચલાવતા. આજે ક્ષત્રિય નામના ગણ્યા ગાંઠ્યા ક્યાંક રહ્યા છે. સ્થિતિ શું આવી છે ગુજરાતની રાજનીતિની? આ શેના કારણે છે કે જે તે વખતે જે તે સમાજો એડવાન્સમાં જાગ્યા નહીં, અને તમારે કંઈ બી કરવું હોય તો લોકો ગમે એવી હોશિયારી કરે. બધાને મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા જવું છે, મેકડોનાલ્ડમાં ખાવું છે, શનિ રવિ હુઈ રહેવું છે અને મસ્ત મજાની લાઈફ જીવવી છે. પણ મજાની લાઈફ તમે જ્ઞાતિની વાત કરો છો, જગદીશભાઈ લાયકાતની વાત કરી છે, તમે જ્ઞાતિની વાત કરો છો કે આ જ્ઞાતિનો સીએમ નથી કે મંત્રીઓ નથી. મૂળ લાયકાત ધરાવતો હોય પ્રતિનિધિ તો પછી એમાં જનતાને મૂળ જોઈએ, તેના પ્રશ્નો ઉકેલાય, નહીં કે આ જ્ઞાતિનો છે એટલે ચલો મારા ધારાસભ્ય બન્યા કે મારા કોર્પોરેટર બન્યા. હું એ વાત ઉપર આવું નરેન્દ્રસિંહજી, જ્યારે રાજનીતિ સોશિયલ એન્જિનિયરિંગ ઉપર થઈ ગઈ છે, રાજનીતિ માથા ગણી મત ગણી મેન્ડેટો ડિક્લેર થાય છે, બરોબર છે? તો એમાં જ્યારે હું તો એમ કહું છું કે ઈડબ્લ્યુએસ માં કોઈ લાયકાત વાળો વ્યક્તિ હશે, એને પ્રતિનિધિત્વ જ નથી મળવાનું. જો ઈડબ્લ્યુએસ અનામત લાગુ ના થઈ તો એને પ્રતિનિધિત્વ એ વર્ગને મળવાનું જ નથી. એ વર્ગ જ આખો નીકળી જશે, લાયકાતના ક્રાઇટેરિયામાંથી જ નીકળી જશે. રાજનીતિક પાર્ટીનું એક જ ગણિત હોય, બાય હુક ઓર કુક, વી વોન્ટ ટુ વિન, વી વોન્ટ મેજોરિટી. એને બીજું કોઈ સૂત્ર નથી હોતું. એને જ્યારે મત લેવાના આવે ત્યારે જગદીશભાઈ એક મત છે, વરુણ એક મત છે, નરેન્દ્રસિંહ એક મત છે. આપણી એ વરુણ કોણ છે અને જગદીશભાઈ કોણ છે એમને લેવા દેવા નથી. રાજનીતિક પાર્ટી મત ગણે કે મતના ઇક્વિઝન કેમ ગોઠવાય છે. એ મતના ઇક્વિઝનમાં બિન અનામત વર્ગ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે અને લાયકાત વાળા કોઈ વ્યક્તિને સ્થાન નહીં મળે. તો આજે શું તમે એમ સમજો છો કે બ્રહ્મ સમાજમાંથી કે ઠાકોર સમાજમાંથી કોઈ એવો વ્યક્તિ જ નથી જેને કેબિનેટમાં સ્થાન મળવું જોઈએ આખા સમાજમાંથી? નહીં, હું એ જ કહું છું, સ્થાન મળવું જોઈએ, લાયકાત વાળાને મળવું જોઈએ. પણ સ્થિતિનું નિર્માણ શું થયું? મતોના ઇક્વિઝન, જીતના સમીકરણ એવી રીતે ગોઠવાયા કે અત્યારે હાલની સ્થિતિમાં બ્રાહ્મણ સમાજની, ઠાકોર સમાજની કેબિનેટમાં જરૂર નથી, એમને જીતાય છે, એમને કંઈ આપ્યા વગર જીતાય છે, એટલે ફેંકાઈ ગયા. આ જ પરિસ્થિતિ બિન અનામત વર્ગના લોકોની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થવાની છે. હું બહુ ગંભીરતાપૂર્વક કહું છું, ફરીથી વારે વારે કહું છું. અને બિન અનામત વર્ગે જાગી જવાનું. ને તે હકીકતમાં દૂરબીનથી જોશો તો આખો બિન અનામત વર્ગ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી ગુજરાતની રાજનીતિમાં ક્યાંય દેખાશે નહીં, તળિયા સાફ થઈ ગયા છે. ઓકે, તમે એવું પણ હમણાં કીધું કે પાટીદાર જેનું છે આ અસ્તિત્વ રાજકારણમાંથી ભૂસાઈ જશે. પાટીદારનું અસ્તિત્વ ભૂસાઈ જશે તેનું શું કારણ? મતોનું ઇક્વિઝન. પાટીદારો તો અત્યારે નહીં, ઓલરેડી રાજકારણમાં
તમામ જગ્યાએ પ્રસ્થાપિત થયેલા છે. હું એ જ કહું છું, અત્યારે પ્રસ્થાપિત થયેલા છે. જેમ 20 વર્ષ પહેલા બ્રાહ્મણો પ્રસ્થાપિત હતા, 25 વર્ષ પહેલા ઠાકોરો પ્રસ્થાપિત હતા, અત્યારે દેખાય છે. કહેવાય છે કે બ્રાહ્મણમાંથી 8 કેબિનેટ મિનિસ્ટર હતા, આજે એકેય નથી. બ્રાહ્મણના મુખ્યમંત્રી હતા, આજે છે નહીં. ઠાકોરના મુખ્યમંત્રી હતા, ઠાકોરના 8 કેબિનેટો હતા, આજે છે નહીં. તો એ 10 વર્ષે અમારા દાડા ના આવે એટલે અમે એડવાન્સમાં જાગ્યા છે. ઓકે, જગદીશભાઈ, જે રીતે તેમણે કીધું અલગ અલગ સમયાંતરે દરેક વર્ગનું પ્રભુત્વ રહ્યું છે રાજકારણમાં. ઈડબ્લ્યુએસ થી ખરેખર, છેલ્લે મારે એ જ જાણવું છે, ઈડબ્લ્યુએસ થી ખરેખર સુધારો કેટલો થશે તમારા મતે? સાહેબ, હું બહુ નથી આશાસ્પદ એમાં, કારણ કે ઈડબ્લ્યુ થી એટલું થાય કે ફરજિયાત ટિકિટ આપવી પડે. એટલે મેં જેમ શરૂઆતમાં કીધું તેમ કે અમુક લોકોને ફરજિયાત ટિકિટ આપવી પડે, એટલે સ્વાભાવિક ટિકિટ આપ્યા પછી તો જેણે ટિકિટ આપી હશે એને એ વ્યક્તિને પુશઅપ તો કરવો પડશે. આટલા સ્તરે જ હું કહું છું, એટલા સ્તરે. પણ એનાથી સમાજનું કે પ્રદેશનું કાંઈ દળદર ફીટે નહીં. મને પ્રાણે તમે ટિકિટ એક તો આપી હોય, હું લાયકાત ધરાવું કે ન ધરાવું, ખાલી જે તે કાસ્ટનો છું એટલે મને ધારો કે ટિકિટ આપી દઈએ, તો પછી મને ટેકો કરીને કોઈ માણસ ધારાસભામાં મોકલે તો વિચાર કરો, જ્યારે હું સ્વયં એ બાબતમાં કેપેબલ નથી પણ મને ધક્કા મારી મારીને મોકલવામાં આવ્યો હોય તો હું શું ઉકાળું, મને કયો. એના કરતા બેટર વે હું તમને કહું, જેમ વરુણભાઈએ કીધી વાત સાથે હું એગ્રી છું. એક જમાનામાં બ્રાહ્મણો એમ કે મંત્રી, મુખ્યમંત્રી હતા અને કેબિનેટ મિનિસ્ટર હતા અને ઠાકોરો હતા. પણ સાહેબ એમાં પ્રોબ્લેમ, એટલે એમાં જે વિશેષતા હતી શું હતી, એ કાસ્ટિઝમના આધારે નહોતા. એ લોકોનું કૌશલ્ય એવું હતું ને જાહેર જીવનના હતા ને ત્યારનું રાજનીતિ એ પ્રોફેશનલ રાજનીતિ નથી. અત્યારની રાજનીતિમાં ત્યારે હજી સેવા નામની કોઈ ચીજ ટકી હતી, નૈતિકતા નામની કોઈ ચીજ ટકી હતી, અને પરાવલંબી હતા નતા, લોકો સ્વાવલંબી હતા, પોતે કયા રીતે જીતતા હતા. અને હવે આખું આ ઇટ્સ એ કેરિયર, ઇટ્સ એ બિઝનેસ. આ તો ધંધો થઈ ગયો છે કાયદેસરનો. અને બધાને ખબર છે કે રાજનીતિ એક એવું સુપર પાવર બટન છે. તમે ગમે એમ કરીને એક વખત ત્યાં ક્યાંક નાનો મોટો યા તો ખેસ પહેરીને કે નાનો મોટો હોદ્દો લઈને જીવો, કમસે કમ એની તો 70 પેઢી સુધી ઉપાધિ ન થાય, સમાજનું જે થવું થાય. મને તમે કહો નરેન્દ્રસિંહજી, જેણે જેણે સામાજિક રાજનીતિ કરી, આપણે ખાલી એના ચહેરાના મોરા બધા કલ્પનામાં તો આવી જ જાય છે કોણે જ્ઞાતિની રાજનીતિ કરી, રાઈટ? એટલે નામ ન લ્યો તો પણ હું તમને કહું, મને સમાજનો એક પણ માણસ કહી દે કે ફલાણા ભાઈ અમારી જ્ઞાતિના હતા, અમે મત આપ્યો એટલે અમારું ભલું થઈ ગયું, મને કયો. બિલકુલ નહીં, કોઈ નહીં, લગભગ કોઈ નહીં. સમાજ તો ન્યાની ન્યા છે. આજે 75 વર્ષ આપણી આઝાદીને થયા ને છતાંય હજી નરેન્દ્ર મોદી સુધીના વડાપ્રધાનો જો વંચિત, દલિત, શોષિત, પીડિત એવા શબ્દ વાપરતા હોય તો મને વિચાર કરો 75 વર્ષ ગયા ક્યાં? અંગ્રેજો હોય તો આપણે એને ઠપકો આપી શકીએ કે ભાઈ અંગ્રેજોનું શાસન. હવે તો આપણું પોતીકું છે તો હજી છેવાડાના લોકો છેવાડું કેટલું દૂર છે, મને તો ઈ થાય. 75 વર્ષે તમે છેવાડાને આપી નથી શક્યા, એટલે આ બધું ઉલ્લુ બનાવવાનું કારખાનું છે. હવે જે લોકો જ્ઞાતિના રાજકારણ કરે છે તે લોકો આજે જ્ઞાતિના નામે ધુરંધર થઈ ગયા, નો ડાઉટ. એના ધંધા ધાપા, એનું રૂતબો બુતબો બધો વધી ગયો. સમાજ તો ન્યા ન્યા છે. સમાજનું તો કોઈ દળદર ફીટું નથી. કુંવરજી બાવળિયા છે ભાજપમાં, કોળી સમાજનું શું ભલું થઈ ગયું? તમે વિચાર કરો. કોંગ્રેસમાં છે ભાઈ, આપણે ઓબીસી ના ચહેરા તરીકે આવ્યા છે અમિતભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી. કયા આદિવાસી સમાજ કોલર ઊંચો કરીને મીંડા કેવા? અત્યારે આ તુષારભાઈ ચૌધરી છે, વિરોધ પક્ષમાં નેતા બન્યા છે. હવે ઈ નેતા બને એમાં આદિવાસી સમાજનું શું ભલું થઈ જાય, મને કયો જી? અને ક્યાં એનું આદિવાસીઓનું મૂળ જીવન ને ક્યાં ભાઈ તુષારભાઈ ચૌધરીનું જીવન? તમે જુઓ, એ મર્સિડીઝ કારમાં ફરે, મખમલના આમ ગલગલિયા થાય તળિયામાં, એવા એના ઓશિકા છે, એવા એના ગાદલા છે, એવા એના બેડરૂમ છે. એવા તો આપણને ઈર્ષા તો છે નહીં. ભગવાન, હું તો કોઈ આવા બધા ને, પણ બધા આદિવાસીને આવું વિકાસ થયો કહેવાય ને મહેતા સાહેબ. હું એ જ કહું છું. હવે આમાં શું છે નરેન્દ્રસિંહજી, આવી જ ડિબેટમાં મારું આટલું જ કટિંગ કરીને વાયરલ કરી દીધું. ઓહો, જગદીશભાઈ જે છે એ તુષારભાઈને એમ માને છે કે આદિવાસી છે એટલે આદિવાસી જેવા રહેવા જોઈએ. એલા ભાઈ, અમે એમ નથી કહેતા, અમે તમને એમ કહીએ છીએ કે તમારું ભલું થાય, સમાજનું કાં નથી થતું? આદિવાસી સમાજના છોકરાઓ કાં આગળ નથી આવતા? હજી બિચારા તીરકામઠા લઈને ફરે. એમ સમાજનું જે કોઈ પટેલ સમાજ હોય, ઇવન હમણાં અમારા અહીંયા 2 દિવસ પછી રવિવારે રાજકોટમાં બ્રહ્મ સમાજનું મહાસંમેલન છે, 2 દિવસ પછી છે. હવે આમ જુઓ તો એજન્ડા ભલે 50 હોય, મુખ્ય એજન્ડા આ જ છે જે વરુણભાઈએ કીધું તે રાજકીય ઉપેક્ષિતતા.
એટલે અવગણના. પણ મેં મારે ત્યાં ઓફિસમાં આવ્યા હતા એના બધા અગ્રણીઓ, મેં એમ કીધું કે હું મારી જાતને જો બ્રહ્મ સમાજનો અગ્રણી કહેતો હોઉં તો મને તમારે પ્રશ્ન પૂછવો જોઈએ કે તમે સમાજનું શું ભલું કર્યું. પેલા તો ઈ વાત છે ને, હું સમાજના નામે નીકળું તો મારા તરફથી ક્યાંક યોગદાન તો હોવું જોઈએ કે નહીં. હવે મારા તરફથી કોઈ યોગદાન નથી, હું શેનો બ્રહ્મ સમાજનો અગ્રણી થઈ જાઉં, મને તમે કયો. અને બીજું, તમે સમાજના નામે જો મત માંગવા નીકળ્યા હોય તો 18 વરણ તમને શું કામ મત આપે, મને કયો જી. કારણ કે કોઈ એવું તો છે જ નહીં કે ત્યાં અમુક વર્ગ જ રહે છે. આપણે હિન્દુસ્તાનમાં તો ભગવાનની દયા છે, દરેક લોકો દરેક જગ્યાએ રહેતા હોય. હવે હું ભૂદેવ તરીકે મત માગું દાખલા તરીકે, તો મને વણિક છે, ક્ષત્રિય છે, પટેલ છે, સુથાર છે, દરજી છે, મોચી છે, શું કામ મને મત આપે? કારણ કે મારો એજન્ડા જ ભૂદેવ પૂરતો મર્યાદિત હોય છે. એટલે આ લોકતંત્ર છે ભાઈ સાહેબ, આમાં જ્ઞાતિ તંત્ર નથી, જાતિ તંત્ર નથી, આ વર્ગ તંત્ર નથી, ધર્મ તંત્ર નથી, આ લોકતંત્ર છે. એમાં લોકો સારા હોવા જોઈએ, બહેતરીન ચહેરો, જે વિઝનરી હોય, જે સમર્પિત હોય, જે શિક્ષિત હોય, જેનામાં કંઈક પ્રોડક્ટિવિટી હોય, જે સમાજને નવી દિશા આપી શકે. તમે સાંભળ્યું નરેન્દ્રસિંહજી, કોઈએ સારા કૃષિ તજજ્ઞ હોય એને કોઈએ ટિકિટ આપી હોય, સાંભળ્યું કે ભાઈ કૃષિનો તજજ્ઞ જેને ખેતી કરીને રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યા હોય, તે આખા કરોડો લોકોનું જીવન એ જે છે પોતાની નવી દિશાથી આખું સુધારી શકે એમ હોય, એવા કોઈ કૃષિ તજજ્ઞને કોઈએ ટિકિટ આવ્યું સાંભળ્યું નથી સાંભળ્યું. કોઈ એવા સમાજશાસ્ત્રી, કોઈ એવો શિક્ષણ શાસ્ત્રી, કોઈ એવા બીજા કોઈ સાયન્ટિફિક, રાજ્યસભામાં એમાં પણ હવે એમાંય પેલા તો રાજ્યસભા છે ને ઉપલું ગ્રહ કહેવાતું હતું સાહેબ. એમાં કલા ક્ષેત્રે લતા મંગેશકર જાય ને ખેલ ક્ષેત્રે તેંડુલકર જાય. પણ હવે ઈ તમે જુઓ, ઈ મૂક પ્રેક્ષક બનીને બેઠા રહીએ તો એનો શું અર્થ, સમજી લ્યો. ઈ ખાલી એક જાતનું આઇકોનિક ચિત્ર બની જાય. તેંડુલકર થી મહાન કોઈ ક્રિકેટર નહીં ને લતા મંગેશકર થી મહાન કોઈ ગાયિકા નહીં, ઓકે. પણ પછી એનું પ્રદાન તમે જોયું રાજ્યસભાના એના કાળ દરમિયાન એને ક્યાંય પ્રમોટ કર્યું હોય શિક્ષણને, કે ક્યાંય સાંભળ્યું ક્રિકેટથી માંડી બીજો કોઈ તેંડુલકર પેદા થયો નહીં, એનો છોકરોય ન થયો, બીજો તો જવા દો, તો બીજા લતા મંગેશકર થયા ન થયા, તો તમારું યોગદાન શું ભાઈ સાહેબ? તો ઉપલું ગ્રહ એવું હતું કે જેનામાં જે વિદ્વતા હોય એ એટલા માટે કે લોકસભામાં તો લોકો મત આપે ને ગમે એને જીતાડી જાય. આજની તારીખે તમારી જાણ ખાતર 63% MP એવા છે જેની ઉપર રેપ, ખૂન, ખંડણી, લૂંટ, અપહરણ, ગોંધી રાખવું સહિતના ગુના છે. બોલો, એ તો અહીંયા આપણા સંસદમાં છે. એટલે આખી ભામ, અથવા તો જેને કહેવાય ને શાકમાં કોળું ન જાય કે આખો ઘાણવો દાજી ન જાય, એટલે ઉપલા ગ્રહની વ્યવસ્થા થઈ કે એમાં કમસે કમ જે તે વિષયના પારંગત ને વિદ્વાન લોકો આવે, જેથી કરીને આ ડૂબતી નૈયા બચાવે. પણ હવે એમાં એવું છે, આવે છે વિદ્વાનો નો ડાઉટ, પણ એનું પાછું તમે જો રેખા હતા, આપણા જે અભિનેત્રી, જે સુપરસ્ટાર રેખાજી હતા, એ આપણા રાજ્યસભામાં હતા, તેંડુલકર હતા, ભાઈ આપણા લતા મંગેશકર હતા. શું કર્યું મને કયો? નો ડાઉટ એ મહાન શખ્સિયત છે, એમાં કોઈ શંકા નહીં. પણ એના પછી કઈ થયું ખેલને કે રમત ગમતને ફિલ્મને કઈ પ્રોજેક્શન મળ્યું? ક્યાંય નહીં, માત્ર શોભાના ગાંઠિયા બની રહ્યા. તો એનો શું અર્થ એમ છો? એટલે નરેન્દ્રસિંહજી કહું છું કે હજી સુધી આપણો દેશ ખરા અર્થમાં લોકતંત્રને વેર્યો જ નથી. આપણે નેતાતંત્ર, પક્ષતંત્ર એવી રીતે ગયા છીએ, લોકતંત્રમાં આવ્યા જ નથી. લોકો મતદારો જો એમ નહીં સમજે જ્યાં સુધી કે ભાઈ આપણે આપણા મત વિસ્તારના લોકોને અને મત વિસ્તારના ભલા માટે મત આપવાનો છે, કોઈ જગદીશભાઈ રૂપાળા નથી તેને મત આપી દેવાય, એવું જયારે સમજતા થાય તે દિવસે આપણું કલ્યાણ થવાનું. બાકી ઇન્દિરા ગાંધીથી માંડીને આજ સુધી પછાતો, વંચિતો, શોષિતો, પીડિતો, દલિત, પૂછડું ઢીકણું આવું જ બોલ્યા કરે નેતાઓ. ઈ લોકો માલપુવા ખાઈને ટેસડા કરીને આપણે તો રડતા રહીએ. એટલે વાત એ છે કે આ જ્ઞાતિગતની જે, એના કરતા દરેક જ્ઞાતિએ એવા કૌશલ્યવાન લોકો પેદા કરવા છે. અહીંયા નરેશભાઈ પટેલ છે, આ વરુણભાઈ પટેલ એની જ વાત કરું તો અહીંયા લેવા પટેલમાં સરદાર પટેલ ધામ છે રાજકોટમાં, અને એ શું કરે છે? UPSC ના ક્લાસીસ કરાવે છે. ટેકનોક્રેટ્સ ને બ્યુરોક્રેટ્સ સારા માણસો બને, પોલીસથી માંડીને, અને એમાં હવે એ લોકોએ ઉમેર્યું છે સારા વક્તા અને સારા લોક પ્રતિનિધિ, નેતા કેમ બને, એના પણ ત્યાં ક્લાસીસ શરૂ કર્યા છે. આ ખરા અર્થમાં કરવા જેવી વાત છે કે તમે તમારા સમાજને એવી રીતે ગાઈડ કરો કે એ એકદમ બહેતરીન નેતા તરીકે બહાર આવે, જેને કોઈ અવગણી ન શકે. બરાબર, તો મારી દ્રષ્ટિએ સારું. બાકી અમે એટલા લોકો છીએ એવું ના હાલે. ઘેટાઓનું આખું ટોળું હોય, સિંહ અલગ હોય, તો કઈ 20,000 ઘેટા ભેગા થાય એટલે ઇઝ ઇક્વલ ટુ લાયન એવું ન ગણાય.
સિંહ સિંહ હોતા ને ઘેટા ઘેટા હોતા હે એવું થાય. એટલે આ લોકો આપણો દુરુપયોગ કરે. કહેવાનો આશય એ છે કે આપણે ગમે તેટલી મોટી માત્રામાં હોવા છતાંય જો આપણામાં કોઈ કૌશલ નહીં હોય, કોઈ ક્ષમતા નહીં હોય, તો આ લોકો આપણો દુરુપયોગ કરશે, એમ મારું કહેવાનું છે. માટે કૌશલ્યવાન લોકો જે છે એ જ ખરા અર્થમાં લોકતંત્રમાં જાય તો લોકતંત્ર ધબકતું થાય. અને આપણે કાંઈ ખૂટતું નથી ગુજરાતમાં. મને તો કરુણા છે, હજી આપણે અહીંયા જો 80% લોકોને રાહતના અનાજ આપવા પડે ને એમ જો નરેન્દ્ર મોદી કહે છે કે 85% લોકોને અમે રાહતનું, એક તરફ આપણે આને ગ્રોથ એન્જિન કહીએ છીએ, ગુજરાત વિકાસનું મોડલ કહેવાય છે, દેશ દુનિયામાં આપણે ગુજરાતના ડંકા વાગે, અને એક તરફ ઈ કહે છે કે 85% લોકો તો અમારા રાશનથી એનું પેટ ભરાય છે, નહીં તો ભૂખે મરી જાય. તો આ કરુણા નથી, આ વિપરીતતા નથી. એટલે ક્યાંક લોચો બહુ મોટો છે. એટલે સમાજે, મતદારોએ બહેતરીનમાં બહેતરીન, પછી કાસ્ટ ગમે તે હોય, કાસ્ટ કોઈ પણ હોય, આયાતી ભાયાતી કુછ નહીં, બહેતરીન માણસ હોય, જેના લુગડે યા તો દાગ નથી, જે શિક્ષિત છે, જેને કાંઈ લઈ નથી લેવું, જે વિઝનરી છે, સમર્પિત છે, આવડતવાળો છે, એવા લોકોને મત આપો. તો તમે ઘરે આંબો વાવો તો કેરી આવે, બાવળ વાવો તો કાંટા જ થાય. સાહેબ જી નરેન્દ્રસિંહજી. બિલકુલ મહેતા સાહેબ, રાજકીય પક્ષોએ પણ ખાસ એ જોવાની જરૂર છે કે ભાઈ જ્ઞાતિમાંથી બહાર આવે, લાયકાત વાળાને આપે તો સાચા અર્થમાં પ્રજાનો ઉદ્ધાર કરી શકે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ જગદીશભાઈ મહેતા સાહેબ અને વરુણભાઈ પટેલ, આપનો આભાર. જે રીતે મિત્રો બંને ગેસ્ટ જે જોડાયા હતા તેમણે વાત કરી, ખરેખર લાયકાત વાળા ઉમેદવારને જો પસંદ કરવામાં આવે તો પછી ઓબીસી, એસસી, એસટી કે પછી ઈડબ્લ્યુએસ ની જરૂર ના પડે. લાયકાત વાળો ઉમેદવાર હશે તો જ પ્રજાના સાચા અર્થમાં કામ થઈ શકશે અને પ્રજા સુખેથી રહી શકશે. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.